અછતની અફવાને લઈને પેટ્રોલ ડીઝલના એસોસિએશનની સ્પષ્ટતા. સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો હોવાનું એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો હોવાની વાત અરવિંદ ઠક્કરે કરી છે. હડતાળ વચ્ચે રાજ્યમાં ઇંધણનો જથ્થો નહીં ખૂટે. શહેરીજનોએ ઇંધણ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. તો ઇંધણની અછતની અફવાને લઈને પેટ્રોલ ડીઝલના એસોસિએશનની સ્પષ્ટતા કરી છે કે સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે. એસોસિએશનના પ્રમુખે આ નિવેદન આપ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ઇંધણનો જથ્થો પૂરતો છે. હડતાળ વચ્ચે રાજ્યમાં ઇંધણનો જથ્થો નહીં ખૂટે. એક બાજુ હડતાળ છે, ટ્રકોની અને બસ ડ્રાઈવરોની હડતાળ છે, અને બીજી બાજુ એક એવી પણ અફવા હતી કે ઇંધણની અછત છે. હવે સ્પષ્ટતા કરી છે. ભારત સરકારના હોમ મિનિસ્ટ્રી વિભાગ તરફથી હમણાં એક મોટર વ્હીકલ એક્ટના અંડરમાં એક થોડો સુધારો કરી અને હિટ એન્ડ રનની કન્ડિશન ઉમેરવામાં આવી છે, જેમાં અકસ્માત કરીને અને ડ્રાઈવર જો નાસી જાય તો તેમાં દંડની જોગવાઈ કરવામાં આવી છે. જે દંડ ડ્રાઈવરે ભરવાનો છે, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, જે બી હોય. આ કાયદાની થોડી ગેરસમજ કહો અથવા કાયદાનો વિરોધ માટે ભારત દેશના તમામ ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે અને રસ્તા બંધ કરી દીધા છે, હાઈવે બંધ કરી દીધા છે અને ચક્કાજામ થઈ ગયું છે. તેના કારણે અત્યારે ઘણી બધી મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટમાં પણ મોટી અસર થઈ છે. પરંતુ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં કાયદાની સમજ આપવામાં આવી છે અને એ કાયદાની સમજ મુજબ ડ્રાઈવરને એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો. અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે, જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે. માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઈનો નહીં લાગે અને પ્રજાને કોઈ. આપણી સાથે દર્શલ રાવલ લાઈવ જોડાયેલા છે. દર્શલ, સૌથી મોટો અત્યારે સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે એક બાજુ ટ્રક ડ્રાઈવરોની હડતાળ છે, જનતા પરેશાન થઈ ચૂકેલી છે, અને બીજી બાજુ એક એવી પણ અફવા છે કે ઇંધણની અછત છે. આ અફવા છે, માત્ર હકીકત શું છે? જયારે જયારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે કેટલીક અફવાઓ પણ વહેતી થતી હોય છે. આ જે હડતાળ ચાલી રહી છે, આ વિરોધ ચાલી રહ્યો છે, તેની વચ્ચે આ અફવા છે કે ઇંધણ એટલે કે પેટ્રોલ ડીઝલની અછત સર્જાશે, લોકોને તકલીફ પડશે. પરંતુ આ એસોસિએશન જે છે તેને આ જાહેરાત કરી છે કે કોઈ પણ પ્રકારની અછત નથી, ગુજરાતમાં પૂરતો જથ્થો છે અને ગુજરાત સરકારે પણ તેઓને પૂરતી મદદ પૂરી પાડીને આ તમામ વ્યવસ્થા કરી છે અને લોકોએ ચિંતા ન કરવી. આ જે દ્રશ્યો છે સોનીની ચાલ પાસે આવેલા પેટ્રોલ પંપના સામાન્ય રીતે જે પ્રકારની ભીડ હોય છે તે જ પ્રકારની છે, ન કે કોઈ વધારે ભીડ છે કે જે આ અફવાના કારણે લોકો અહીંયા આવ્યા હોય અને ભીડ થઈ હોય. એટલે કે આ માત્ર હાલ અફવા લાગી રહી છે. અહીંના જે મેનેજર છે તેમની સાથે વાત કરી. પ્રતિભાબેન, શું કહેશો? અત્યારે આ હડતાલ પેટ્રોલ ડીઝલ ની અછતની પણ અફવા છે, ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ અહીંયા શું છે આપને પણ? હા, જે ચર્ચા ચાલે છે એ વાત ખોટી છે, કેમ કે આપણી પાસે પૂરતો અત્યારે જેટલો બી બરાબર ચાલે એટલો સ્ટોક છે અને અમે આગળ ઓર્ડર કરીએ છીએ, તમને નિયમિત રીતે ત્યાંથી મળે જ છે ડેપોમાંથી. હાલ પણ અમે ઓર્ડર કરેલો જ છે, તો અત્યારે અમારે ત્યાં આગળ ડેપોમાં ગાડી ભરાવા માટે ગયેલી જ છે. ટૂંક સમયમાં અહીંયા આગળ આવી પણ જશે. હમણાં સવારે ભીડ રહેતી હોય છે, એટલી જ ભીડ છે, ઓછી છે, વધારે છે? ના, જે છે એ પ્રમાણેની જ હોય છે ભીડ, બાકી એમાં કોઈ વધારો કે એવું કઈ થયેલું નથી. કોઈ આવે છે તો એવું પૂછે છે કે આ પેટ્રોલ ડીઝલ ખૂટી રહ્યું છે એટલે અમે અહીંયા પુરાવા આવ્યા છે, એવું કઈ કોઈ ચર્ચા? હા, અમુક લોકોના મનમાં એવું થાય, પણ બાકી એવું કઈ છે નહીં. અમે એ લોકોનું જે કઈ શંકા હોય એનું અમે સમાધાન કરી આપીએ છીએ કે આવી કોઈ અછત રહેવાની નથી. નિયમિત રીતે જે કે જથ્થો છે એ પ્રમાણે આપણે રાખીએ જ છીએ અને તમને લોકોને કોઈ તકલીફ અહીંયા પડશે નહીં. સોનલ, અહીંયા આ દ્રશ્યો જ અહીંયા જોઈ શકાય છે, એટલી બધી ભીડ નથી, એટલે કે આ અફવા જ લાગી રહી છે. મેનેજરનું પણ તે જ પ્રકારનું કહેવું છે અને સાથે એસોસિએશન તેમનું પણ એ કહેવું. તમને ખ્યાલ હશે ટ્રક ડ્રાઈવરોની હડતાળ ચાલે છે, તો પેટ્રોલ ડીઝલને લઈને અફવા તમને ખબર છે કે જથ્થો ખૂટશે એવું કઈ?
આ બોલવા તૈયાર નથી કારણ કે તેમને આ બાબતે કદાચ ખ્યાલ નથી એટલા માટે, અને માહોલ પણ એ પ્રકારનો નથી કે પેટ્રોલ પંપ ઉપર ભીડ જામી હોય. અમદાવાદ શહેરમાં હજુ એવી પરિસ્થિતિ નથી સર્જાઈ કે આની અસર, હડતાલની અસર જે છે તે જોવા મળી હોય. સાથે લોકોને પણ અફવાઓથી દૂર રહેવા માટે પણ એસોસિએશન અપીલ કરી રહ્યું છે. એટલે આ પ્રકારનો માહોલ પેટ્રોલ પંપ ઉપર જોવા મળી રહ્યો છે. સાથે ક્યાંક અનાજ બાબતની વાત હોય તો ત્યાં પણ કદાચ આવી અફવા હોય તો ત્યાં પણ સીધી રીતે સ્પષ્ટતા એસોસિએશન દ્વારા પણ અહીંયા કરવામાં આવશે. પરંતુ હાલ અમદાવાદની અંદર એવી કોઈ અસર જે છે તે જોવા નથી મળી રહી. આભાર તમામ વિગતો માટે. રાજકોટમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન